એસઓજી પોલીસે ડાયમંડ સિટી સુરતમાં સૌથી મોટી કાર્યવાહી કરી છે। અમરોલી વિસ્તારમાં બોગસ ઘી બનાવતા 3 કારખાનામાં રેડ પાડી હતી। સાગ માટે 3 અલગ અલગ સ્થળોએ એસઓજીએ દરોડા પાડતા 5 થી 10 કિલો નહીં પરંતુ 9000 કિલો બોગસ ઘી મળી આવ્યું હતું। સાથે જ આ બનાવટી ઘી તૈયાર કરવા માટેના મશીનો પણ જપ્ત કરીને 4 આરોપીઓને દબોચી લીધા હતા। ઉલ્લેખનીય છે કે બ્રાન્ડેડ ઘીનું નકલી પેકેજિંગ કરીને બોગસ ઘીનું માર્કેટમાં વેચાણ કરવામાં આવતું હતું। ત્યારે સમગ્ર મામલે હવે ફૂડ વિભાગે વધુ કાર્યવાહી હાથ ધરી છે। બિલકુલ તહેવાર આવતાની સાથે દરેક વસ્તુની માંગ ઉઠતી હોય છે। ખાસ કરીને દિવાળી આવતા મીઠાઈઓ અને મીઠાઈમાં જે પ્રકારે ઘીનો ઉપયોગ થતો હોય, આગામી દિવસોમાં ચંદી પડવા આવી રહ્યો છે, તેને લઈને સુરત પોલીસે એક્શન પ્લાન બનાવ્યો છે અને નકલી વસ્તુનું બનાવતા અથવા વેચાણ કરતા હોય તેવા લોકોને પકડી પાડવાનું અભિયાન શરૂ કર્યું છે। તેવામાં સુરત એસઓજી પોલીસે અમરોલી વિસ્તારમાં દરોડા પાડ્યા હતા અને આ દરોડા દરમિયાન 1 2 નહીં પણ 3 નકલી ઘી બનાવતી ફેક્ટરી ઝડપાઈ છે। આ તમામ લોકો નકલી ઘી તો બનાવતા હતા પણ ઘીને બ્રાન્ડેડ કંપનીના નામે પેકિંગ કરીને સુરતથી લઈ મુંબઈ સુધી તેનું વેચાણ કરતા હતા। છેલ્લા 2 વર્ષથી આ ફેક્ટરી ચાલતી હોવાની વિગતો સામે આવી રહી છે। પોલીસે 4 જેટલા વ્યક્તિઓની ધરપકડ કરી છે, પૂછપરછ શરૂ કરી છે। સૌથી મહત્ત્વની વાત છે કે આ ઘી જે નકલી છે આ સ્વાસ્થ્ય માટે ખૂબ જ હાનિકારક છે અને આવા ઘી ખાવાથી કેન્સર જેવા ગંભીર રોગ થવાની ચોક્કસ શક્યતાઓ રહી છે। સુરત એસઓજી પોલીસે આરોગ્ય વિભાગની અલગ અલગ ટીમો બનાવી હતી। તે ટીમોને સાથે રાખી અને રેડ કરવામાં આવી હતી। કહી શકાય કે કરોડો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। એટલે કે નકલી વસ્તુઓની સુરતમાં લાંબા સમયથી કામગીરી ચાલી રહી છે। ક્યાંક આરોગ્ય વિભાગ તો ક્યાંક પોલીસ વિભાગ દ્વારા દરોડા પાડીને નકલી વસ્તુ પકડવામાં આવતી છે। થોડા સમય પહેલાં પનીર મસાલા પકડાયા હતા, હવે નકલી ઘી અને તે એક સાથે 3 ફેક્ટરી પકડાઈ છે અને લાખો રૂપિયાનો મુદ્દામાલ પોલીસે કબજે કર્યો છે। 3 થી 4 વ્યક્તિઓની ધરપકડ કરી છે અને તેમની પૂછપરછમાં અનેક મોટા ઘટસ્ફોટ થાય તેવી શક્યતાઓ છે, કારણ કે 3 જેટલી ફેક્ટરી જે પ્રકારે છેલ્લા 2 વર્ષથી ઘી બનાવતી હતી। એસઓજી દ્વારા એક ચોક્કસ બાતમી એવી મળી હતી કે અમરોલી વિસ્તારના કોસાડ આવાસની અંદર જે સરદારનગરને એ જગ્યાએ છે ત્યાં કોઈ ઘીનું ડુપ્લિકેટિંગ કરે છે। એના અનુસંધાને એસઓજી દ્વારા રેડ કરવામાં આવી। જે રેડની અંદર માધવ ડેરી પ્રોડક્ટ નામની એક કંપની બનાવી એની આડની અંદર અલગ અલગ નામથી ઘીનું બોગસ પેકેજિંગ કરી અને માર્કેટમાં વેચતા હતા। એના દ્વારા અમે વધારે પૂછપરછ કરતાં અમને એવું જાણવા મળ્યું કે કોસાડની અંદર જ બીજું ઈબ્રો કરીને છે, ત્યાં કોસાડની અંદર જ ત્યાં બીજી જગ્યાએ તુરંત અમે રેડ કરી તો ત્યાંથી પણ મોટા પ્રમાણમાં મોટા જથ્થાની અંદર એક ફેક્ટરી પકડી આવી। એનાથી પૂછપરછ કરતાં એની બાજુમાં અમે ગયા તો ત્રીજી પણ એવી ફેક્ટરી મળી આવી, જેના માલિકો અલગ અલગ પોતાની ફર્મ બનાવી આ લોકોએ એક માધવ ડેરી પ્રોડક્ટ અને એક આદિનાથ ડેરી પ્રોડક્ટ નામની એક ફર્મ બનાવી હતી અને એક ન્યૂ આદિનાથ ડેરી ફર્મ એ કરી અને અલગ અલગ ઘીનું પેકેજિંગ કરી અને માર્કેટમાં અલગ અલગ જગ્યાએ વેચતા હતા। આ જે કંપની જે ઘીની ફેક્ટરી છે એના માલિકોના નામ છે જયેશ કુમાર રમેશચંદ્ર મહેસુરિયા, એક અંકિત ટેકચંદ પંચીવાલા, સુમિત જયેશભાઈ મહેસુરિયા અને દિનેશભાઈ તેજાજી ગેહલોત। આ જે અગાઉ આ લોકોના અમે પૂછપરછ વધુ કરી તો એ લોકો ડીસાના વતની છે અને ડીસાથી જ આ વસ્તુ આ લોકો શીખીને આવ્યા હતા અને છેલ્લા 2 વર્ષથી આ કામની અંદર આ લોકો કાર્યરત હતા। સર, ત્રણેય જે ફેક્ટરી છે ત્યાં મશીનરી કેવી હતી, ક્યાં વેચતા હતા? આ લોકોની જે મશીનરી હતી એ ઓટોમેટિક પ્લાન્ટ છે। આ લોકોના ત્યાં ઓટોમેટિક જે આખા જે અંદર ઘીને એ બધું નાખી અને ઓટો પ્લાન્ટ છે કે પેકેજિંગ થઈને જ બહાર નીકળે।